બે પ્રકારના માણા હોય છે, એક નેગેટિવ હોય ને એક પોઝિટિવ હોય. એક માણા એમ કે હા નકરું દુનિયામાં અંધારું 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 જ છે. તો કે કેમ? તો કે બે રાતની વચ્ચે એક જ દિવસ આવે. અંધારું ને અંધારું નકરું બે રાતની વચ્ચે એક જ દિવસ આવે. અને પોઝિટિવ હોય ને એમ કે ભલા માણા નકરું અજવાળું જ છે, બે દિવસની વચ્ચે એક જ રાત આવે. તારીખા વાળા જે ઠાકોર છે ને, હું હમણાં રોજ મળવા જતો બાપા દ્વારિકાથી. માણા છે ને નક્કી કરી નાખે ને. આ રાજકોટ વાળા બધાને કહું છું, તમે જેટલા સાંભળો ને એટલે એના કરતા વધારે આમે સાંભળે ટીવીમાં બધે. માણા વિચાર જેવો કરે ને એવું જીવે. મોડું વિચારે ને તો મોડું જ જીવે, અને શ્રેષ્ઠ વિચાર કરે ને તો 100% શ્રેષ્ઠ જીવે. આ ઓલા મિત્તલભાઈ આવ્યા હતા ને મને કે સ્વામી નાનો વિચારવાનું જ નહીં. નાનો વિચારે તો કે હું માણા કે એ માણા એવો જબરો છે. મને વિજયભાઈ કે મારી અણી કાઢવા જ એને રાખું છું કે નાનું વિચારવાનું જ નહીં. ભાગવતજીના સંતોન પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા કે ઠાકોરજી જ્યારે ગોકુળમાં હતા વિવેક સ્વામી, ત્યારે લાલ્યો એટલો બધો લાડલો, એટલો બધો લાડકો, એટલો બધો લાડક્યો, રોજ એને 5 પકવાન તાજા ખાવા જોતા ગોકુળમાં. અને લાલાએ કોઈ દાડો ઠાકોરજીએ બીજા દિવસનું માખણ વાસી ખાધું નથી, રોજ તાજું માખણ ખાવા, અને એ ગાયનું જ. એને ત્યાં નક્કી કર્યું હતું આપણે મોડું જીવન થતું નથી, દુનિયાને જે કરવું કેવું હોય કે, દુનિયા ગઈ તેલ લેવા, આપણે તો બાપ જલસા કરવાના છે. દુનિયા આપણે ત્યાં રોટલા નાખી જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું આજે 5,500 વર્ષ થયા. આજે દ્વારિકાધીશનો જે થાળ થાય છે ને, એમાં 5 પકવાન, 5 ફરસાણ, 5 પ્રકારની પુડલી, પુડલા, રોટલા, રોટલી, પૂરી, બધું દહીં વડા, આવડો મોટો થાળ હોય. અને મારો દ્વારિકા વાળો રોજ 56 ભોગ જમે. એટલે હું અમારે સંતોને કહેતો, જો આ ઈ જો ક્યારેય મોડું નહોતું વિચારતા ને. આજે બે પ્રકારના માણા હોય છે, એક નેગેટિવ હોય ને એક પોઝિટિવ હોય. એક માણા એમ કે હા નકરું દુનિયામાં અંધારું 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 જ છે. તો કે કેમ? તો કે બે રાતની વચ્ચે એક જ દિવસ આવે. અંધારું ને અંધારું નકરું બે રાતની વચ્ચે એક જ દિવસ આવે. અને પોઝિટિવ હોય ને એમ કે ભલા માણા નકરું અજવાળું જ છે, બે દિવસની વચ્ચે એક જ રાત આવે. ઘણા એવું વિચારે કે હા ગુલાબના છોડની અંદર કેટલા બધા કાંટા છે, કેટલા બધા કાંટા. અને ઘણા એવું વિચારે આહા હે ઠાકોરજી તું કેટલો બધો અદ્ભુત છે, કે આટલા બધા કાંટાઓની વચ્ચે ગુલાબ કેટલું મસ્ત બનાવ્યું. મારો હનુમાન ઓલવેઝ પોઝિટિવ હતો. હે યુવાનો, હે મારી બહેનો, હનુમાનજી મહારાજે પોતાના જીવનની અંદર એક પણ વખત મોડો વિચાર કર્યો નથી. એક પણ વખત નહીં. નેગેટિવ વિચાર જ નથી આવતો. બોલો, એ સર્કિટ જ ભગવાને ફિટ નથી કરી. અહીંયા અમારા રાધારમણ સ્વામી બહુ મોટા વિદ્વાન સત્પુરુષ છે, બહુ મોટી કથાઓ કરે. આ તો મારી પરીક્ષા છે આજે. એવા મોટા વિદ્વાન, એને પૂછો. હનુમાનજી મહારાજે એને કોઈ પણ કામ સિંધવામાં આવ્યું હોય ત્યારે એને ના જ નથી પાડી. બોલો, ના જ પાડીને, ના પાડતા તેને આવડતું જ નથી. હું દાદા માટે એક વાત કરું છું, સકલ ગુણ નિધાનમ છે. હનુમાનજી મહારાજ સકલ ગુણ નિધાન. દુનિયામાં જેટલી કળાઓ કહેવાય, જેટલી આવડતો કહેવાય, જેટલા જે કાંઈ કહેવાય બધું જ હનુમાનજી મહારાજને આવડે. જેટલી ભાષા બધું જ આવડે. પણ હનુમાનજી મહારાજને 2 વસ્તુ નથી આવડતી. એ મને ખબર. એને 2 વસ્તુ નથી આવડતી. એક તો મારા હનુમાનને ક્યારેય કોઈની પાસે માગતા નથી આવડતું. એને ક્યારેય આમ હાથ કર્યો હોય ને,
આજ દિવસ સુધી એવા ને એવા જીવતા. એ સંતો, મને એક દાખલો, હનુમાનજી આમ હાથ કર્યો હોય ને, એક પણ શાસ્ત્રમાં એક પણ ચરિત્ર નથી કે એને માગતા નથી આવડતું, અને બીજું મારા દાદાને ના પાડતા નથી આવડતું. ના જ નો તેરે દ્વારે જો ભી આયા, ખાલી નહીં કોઈ લોટાયા.